જુદા જુદા વિસ્તારમાં જેવા કે મહુવા, નવાગામ, સિહોર, ભાવનગર શહેર, સિદ્ધસર આ વિસ્તારમાં ઘણા સમયથી બાળકોને ઉપાડી જતી ગેંગ સક્રિય થવાના મેસેજ વાયરલ થયા છે કે આ મેસેજ મળતા જ પોલીસ દ્વારા તેનું વેરિફિકેશન કરતા આવી કોઈ ગેંગ સક્રિય છે નહીં, ત્યાં જઈ અને વેરીફાઈ કરતા આ જે મેસેજો ટોટલી ફેક છે, ખોટા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। જો કોઈ આવો બનાવ બને તો એટ એ ટાઈમ પોલીસના 112 નંબર ઉપર કોન્ટેક્ટ કરો, 100 નંબર ઉપર કોન્ટેક્ટ કરો, કંટ્રોલમાં ફોન કરો, તાત્કાલિક તમે પોલીસને જાણ કરો। સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાય દિવસોથી બાળકોને ઉઠાવતી ગેંગ જે છે તેની ચર્ચાઓ થઈ રહી છે ને આ પ્રકારની એક વાત થઈ રહી છે। ત્યારે બાળકો ઉઠાવતી ગેંગને મામલે પોલીસ વડાનો સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, એની વચ્ચે પોલીસ તપાસ કરતા ખુલાસો જે છે તે થયો છે અને અફવા હોવાનું સામે આવ્યું છે। ભાવનગર પોલીસે આ અંગે સ્પષ્ટતા પણ કરી છે। ભાવનગર પોલીસ વડાએ ખોટી અફવાઓથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરી છે। તો બીજી તરફ ભાવનગરમાં એક પણ એવી ગેંગ સક્રિય ન હોવાનો ખુલાસો થયો છે। સોશિયલ મીડિયા પર ખોટા અને ભ્રામક મેસેજ જે છે તે વાયરલ થઈ રહ્યા છે। વાલીઓએ આવા મેસેજથી ગભરાવું નહીં। પોલીસ વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કાબૂમાં છે, જ્યારે અફવાઓ ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત અને દાવો પોલીસ વડાએ કર્યો છે। ખોટા મેસેજ વાયરલ કરનાર વ્યક્તિ સામે પણ કડકમાં કડક પગલાં આગામી દિવસોમાં લેવામાં આવશે તે પ્રકારની વાત જે છે તે હાલ જોવા મળી રહી છે। ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા પર ન માત્ર ભાવનગર પરંતુ અલગ અલગ વિસ્તારોમાં કેટલાય એવા વાયરલ વિડીયો જે છે તે પોસ્ટ કરવામાં આવી રહ્યા છે અને એમાં કેપ્શન લખવામાં આવી રહ્યું છે કે આ નૈના વિસ્તારની અંદર છોકરાઓ ઉઠાવતી ગેંગ જે છે તે ઝડપાય છે। સ્થાનિક લોકોએ મેથી પાક ચકાડ્યો છે, પોલીસને પકડાવ્યા છે, પોલીસને એમને સોંપી દીધા છે। આ બધી જ વાતો જે છે તે સોશિયલ મીડિયા પર થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વિડીયો પણ જૂના હોવાનું ખુલાસો અત્યારે જોવા મળી રહ્યો છે। જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એનું કારણ તર્ક વિતર્ક જે છે તે આખું અલગ છે। એને તરોડી મરોડી અને એ વિડીયોને છોકરા ઉઠાવતી ગેંગ સાથે ભેગા કરી અને મૂકી દેવામાં આવતા હોય છે અને વ્યૂઝ મેળવવા માટે કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પ્રકારના વિડીયો પોસ્ટ કરી અને સામાન્ય લોકોને મુસીબતમાં મૂકવાનો ઈરાદો કોઈનો પણ હોય તો તેમની સામે કડક કાર્યવાહી જે છે તે આગામી દિવસોમાં થાય તેવી શક્યતા છે। જ્યારે ભાવનગરમાં આ પ્રકારની અફવા ફેલાતા જ પોલીસ જે છે તે સતર્ક બનતી પણ હાથ દેખાઈ રહી છે। ભાવનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં જેવા કે મહુવા, નવાગામ, સિહોર, ભાવનગર શહેર, સિદ્ધસર આ વિસ્તારમાં ઘણા સમયથી બાળકોને ઉપાડી જતી ગેંગ સક્રિય થવાના મેસેજ વાયરલ થયા છે, જે બાબતે આજે હું જનજાગૃતિ અપીલ કરવા માગું છું। હું ડીવાયએસપી આર સિંઘાલ તમામ વાલીઓને અને તમામ જે બી વિદ્યાર્થીઓના પિતાશ્રીઓ છે તેને એક જન અપીલ કરવા માગું છું કે આ મેસેજ મળતા જ પોલીસ દ્વારા તેનું વેરિફિકેશન કરતા આવી કોઈ ગેંગ સક્રિય છે નહીં। પોલીસે જે બી મેસેજ આવ્યા એટ એ ટાઈમ રિસ્પોન્ડ કરી અને ત્યાં જઈ અને વેરીફાઈ કરતા આ જે મેસેજો ટોટલી ફેક છે, ખોટા છે। અમુક અસામાજિક તત્વો હાલમાં જે છે આ રીતના મેસેજો કરી અને એક પેનિક પબ્લિકમાં જે છે એક જુદું જ એક પેનિકની જે છે લાગણી ઊભી કરવા માગે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। આજ રોજ આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આપના બાળકો જે છે તેની સંપૂર્ણ જવાબદારી અમારી તો છે જ, પરંતુ પોલીસ દ્વારા અમે એમ કહીએ છીએ કે આવા કોઈ બી બનાવ બને તો અમારી ટીમ ટોટલી એક્ટિવ છે। આ બાબતે ઘણી વખત એવું થયું છે કે ત્યાં એક બીજા માણસો હોય તેને જોઈ અને ત્યાં તેને મારવામાં આવે છે, પરંતુ મારે આજે તમને અપીલ કરવી છે કે
જો કોઈ આવો બનાવ બને તો એટ એ ટાઈમ પોલીસના 112 નંબર ઉપર કોન્ટેક્ટ કરો, 100 નંબર ઉપર કોન્ટેક્ટ કરો, કંટ્રોલમાં ફોન કરો, જુદા જુદા થાણા અધિકારીના નંબર છે તેની ઉપર કોન્ટેક્ટ કરો. એટ એ ટાઈમ અમારી અવેલેબિલિટી આપની પાસે હશે. આ ક્ષણે હું આપને એક બીજી બી અપીલ કરવા માંગુ છું કે આપના જે બાળકો જે છે એને સાંજના સમયે કે એકલા નહીં મૂકો. સ્કૂલમાં જતા હોય તો તેની પાસે તમારા એના જે ડ્રાઈવર જે છે, એના જે બસના ક્લીનર છે, તેના સ્ટાફ છે, એની ઓળખ બી આપની પાસે રાખો. પરત ના આવે તો તાત્કાલિક તમે પોલીસને જાણ કરો. આ ક્ષણે હું આપને બાંહેધરી આપું છું કે આવો કોઈ બી બનાવ બનશે તો પોલીસ જે છે સક્ષમતાથી તેને કાબૂમાં કરશે. અને હાલમાં આવી કોઈ ગેંગ સક્રિય નથી, એટલે પેનિક ન થાવ. અને તમામ જે વાલી જે છે, બાળકોના માતા પિતા જે છે, એને નમ્ર અપીલ છે કે કોઈ ગભરાવાની જરૂર નથી, પરંતુ પોલીસને તમે સહકાર આપો અને આ જે છે પેનિક કરતા જે માણસો જે છે એને ખુલ્લા પાડો અને એના વિરુદ્ધ આ ગુનાહિત કૃત્ય છે તો તે બાબતે પોલીસને સહકાર આપો.